મારો એક કાળજાનો ગટકો સ્વર્ગવાસ થઈ ગયો છે, જે કારણસર કોર્પોરેશન કોઈ બી અથવા જે બી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એની પરની કાયદેસરની કાર્યવાહી કરવી. પૈસા તો પાવડો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના. નમસ્કાર દોસ્તો, હાલ વડોદરામાં બનેલી દુઃખદ ઘટનાને પગલે એક બાળકનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે બાળકે સમગ્ર ઘટનાની સત્ય હકીકત જણાવી છે. મિત્રો, ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક કરવા માટે વડોદરાના હરણી તળાવમાં આવ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન તેમની બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. આ દુઃખદ દુર્ઘટનામાં અત્યાર સુધી આવેલી માહિતી અનુસાર 17ના મોત થયા છે, જેમાં 15 જેટલા માસૂમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને પગલે એક બાળકનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. તો મિત્રો, જુઓ આ વિડીયો અને આ અંગે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने, मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने, हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए. और टीचर्स कितने थे? 3 टीचर्स थे. और जैकेट्स पहनाए थे? जैकेट पहनाया था? नहीं पहना था.